હાજી 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 हमारे यांत्रिक कमिटी तथा मामलतदार साहब और कलेक्टर साहब में तमाम मंजूरी अमे लीधेली है અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે. આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતાં આવું જે થયું કરુણાથી કે ભાઈ સંજોગો સાથ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફટી હોય તો જ અમે ચાલુ રાખશું, નહીંતર અમે કરશું નહીં, આગળ નહીં વધવા દઈએ. જે અમે રાઇડને સંચાલકને જેને આપી હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે, એને લેવાનું હોય છે અને ચેક અમે કરેલું છે. હા, મારી પાસે જમા કરાવેલા પરફોર્મન્સ લાયસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી હા છે. અમે અહીંયા બધા મેળામાં જતા સંચાલકો અહીંયા બેઠા હતા અને જે આમ મહેમાનોના આમંત્રિતો હતા અહીંયા હતા. આ સાઈડ રાઇડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય. ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું. હા હા અમે જ અહીંયા હતા અને તરત જ એમ્બ્યુલન્સમાં 3 મિનિટની અંદર અમે એને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. માથાના ભાગે આંખની ઉપર થોડી ઈજા થઈ છે, એમાં એને સ્ટીચીસ આવ્યા છે અને અત્યારે એકદમ ભયમુક્ત છે અને ઘેરેને છે અને વ્યવસ્થિત એને સારવાર અમે છતાં શંકા લાગવા છતાં તોય છતાં અમે એને જુનાગઢ લઈ અને સિટી સ્કેન કરાવી, બધું અમને નોર્મલ લાગ્યું. ત્યાર પછી જ અમે એને રિલીઝ આવ્યા. ના બહાર નીકળી ગયું હતું આમાંથી રાઈડમાંથી. હા, દરીમાંથી જે એના હિસાબે આખી ક્રોસ થઈ ગઈ. હા, અને ક્રોસ થઈ ગઈ આખી ટ્રોલી એના હિસાબે દંપતી બહાર ફંગોળાઈ ગઈ નીચે. હા.